નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં હવામાન વિભાગે આગાહી કરી હતી થોડા સમય પહેલાં કે વરસાદ નહિવત રહેશે, અમુક જગ્યાએ ગરમી યથાવત રહેશે. પરંતુ હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. અમુક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થઈ શકે છે. તો આ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની જે વિરોધાભાસી આગાહી છે તેને લઈને લોકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તો હાલની અંદર સૌરાષ્ટ્રમાં લગભગ છેલ્લા 2-3 દિવસથી અમુક વિસ્તારમાં ક્યારેક ધોધમાર અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં અંદાજે 4 થી 5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. તો અમુક વિસ્તારમાં વરસાદ નથી પડતો. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે અનુમાન એવું લગાવ્યું હતું કે ગરમી પડશે, પરંતુ હાલમાં તો હવામાન નિષ્ણાતો સાચા સાબિત થઈ રહ્યા છે. કારણ કે તેઓએ જણાવ્યા અનુસાર હાલમાં સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને થોડા સમય પહેલાં તે સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હતો, જેને કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. તો હાલમાં જ તે ભાવનગર જિલ્લાના, અમરેલી જિલ્લાના, બોટાદ જિલ્લાના, રાજકોટ જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ધોધમાર અને મુશળધાર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો હાલમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ નહીં આવે, પરંતુ હવામાન નિષ્ણાતોએ જે કહ્યું છે કે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, એવું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.